ચલો બાળ સખાઓ, ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે વાત ન્યુસન તંત્રની કઈ રીતે ન્યુસન તંત્રની સંરચના આપણે સમજ્યા છીએ અને ન્યુસન તંત્રની અંદર થતા કાર્યો અથવા તો કાર્યકી એવો કંઈક શબ્દ હશે તમારી બુકની અંદર, કાર્યકી એવો. એની જ્યારે આપણે વાત કરી હતી 4 પ્રકારની કાર્યકી અથવા તો કાર્યોની વાત કરી હતી. સૌથી પહેલું ઉત્પાદન છે અથવા તો ઉત્પાદકતા. બરાબર છે. હવે ઉત્પાદકતાનો અર્થ આપણે આની પહેલાના લેક્ચરમાં એટલે કે શનિવારે સરસ મજાનો સમજ્યા છીએ. 2 પ્રકારની ઉત્પાદકતાની વાત આપણે કરી છે. પ્રાથમિક ઉત્પાદકતા કે જે વનસ્પતિઓ દ્વારા થતી ઉત્પાદનની વાત હતી, બરાબર છે. અને પછી હતી દ્વિતીયક ઉત્પાદકતા, જે હતી પ્રાણી દ્વારા થતા ઉત્પાદનના એટલે કે જૈવભારની ઉત્પાદનની વાત. ઓકે, હવે ઘરે જઈને તમે કદાચ ભૂલથી વાંચ્યું હશે એવું મારી અંતર આત્માની લાગણી છે. બોલો જુનાગઢ વાળા બેન, તમારે શું કામ છે મારું? ઉર્ધ્વસ્થ વિતરણ એટલે ઉપરની બાજુ એક પછી એક સ્તરમાં ગોઠવવું. ઉર્ધ્વસ્થ ગોઠવણી ઉપરની બાજુ, નીચેનું સ્તર આ, એની ઉપરનું આ, એની ઉપરનું આ, એની ઉપરનું આ, એને ઉર્ધ્વસ્થ ગોઠવણી કહેવાય. બરાબર છે. દાખલા તરીકે સૌથી નીચે આવે તૃણાહારી, એની ઉપર આવે માંસાહારી, એના ઉપર ઉચ્ચ માંસાહારી, તો એ ઉર્ધ્વસ્થ ગોઠવણી કહેવાય. ડન. ચલો, તો આજે કાર્ય નંબર 2 ની વાત કરીએ. ડીકમ્પોઝિશન, વિઘટન. હા, જુનાગઢ થઈ ગયું ને? ઓકે, ફાઇન, ડન. તો વિઘટન નો અર્થ સામાન્ય રીતે ઉત્પાદકતાથી ઊંધો કાઢવાનો. કઈ રીતે હું તમને સમજાવું? બહુ સિમ્પલ લોજિક છે એની પાછળનું. સે ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરી હતી ઉત્પાદકતાની, જેનો મુખ્ય આધાર શું હતું? પ્રકાશ સંશ્લેષણ. બરાબર છે. હવે એમાં કઈ ઘટના બનતી હતી? એમાં ઘટના એવી બનતી હતી કે અકાર્બનિક દ્રવ્યો હતા જે વાતાવરણમાં હતા, બરાબર છે, એનું કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ હતું. એટલે કે જૈવ ભારનું સંશ્લેષણ આપણે કર્યું હતું. આ જૈવ ભાર ક્યાં છે? તો કે દ્વિતીયક ઉત્પાદકતા સ્વરૂપે સજીવોના દેહની અંદર સંગ્રહિત છે. એ પછી પ્રાથમિક હશે કે દ્વિતીયક હશે, છેલ્લે અલ્ટિમેટલી 2 પ્રકારની આપણે વાત કરી, પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા. પછી આગળ નો જાય, છેલ્લું દ્વિતીયક ઉત્પાદકતા છે. એટલે કે સૂર્યપ્રકાશની ઉર્જા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ સ્થાપિત થઈ વનસ્પતિમાં જાય, જે પ્રાથમિક ઉત્પાદકતા હતી, અને વનસ્પતિમાંથી પ્રાણીઓમાં પહોંચે, જે દ્વિતીયક ઉત્પાદકતા હતી. ડન છે? ઓકે, આ જૈવ ભારમાં જે સંગ્રહિત જથ્થો છે એને આપણે નામ આપ્યું છે વાસ્તવિક ઉત્પાદકતા. એ પછી પ્રાથમિક વાસ્તવિક હોય કે દ્વિતીયક વાસ્તવિક હોય. તો વાસ્તવિક ઉત્પાદકતા શું છે? સજીવ સૃષ્ટિમાં જોવા મળતો કુલ જૈવ ભાર છે. વનસ્પતિની અંદર સંગ્રહિત જૈવ ભાર અને પ્રાણીઓની અંદર સંગ્રહિત જૈવ ભાર. ડન છે? વિઘટનમાં શું થાય ખબર છે? ઉલટી પ્રક્રિયા થાય. આમાંથી આ થાય, આ વિઘટન થઈ ગયું. મૃત્યુ પામ્યા પછી જે સજીવોની અંદર જેટલો જૈવભાર સંગ્રહિત છે, વાસ્તવિક જે ઉત્પાદકતા છે, મૃત્યુ પામ્યા પછી એનું વિઘટન કરી અને ફરી પાછું અકાર્બનિક દ્રવ્ય બનાવવાની વાત છે. इतना समझ में आ गया सबको? पक्का? ऑल राइट. अब ऐसा क्यों करना पड़ता है? શું કામ એવું થાય છે? કારણ કે તો જ એના પછીની પેઢીને અકાર્બનિક દ્રવ્યોનો મેક્સિમમ વધુમાં વધુ જથ્થો પ્રાપ્ત થવાની શક્યતા ઊભી થાય. ડન છે? હા કે ના? ઓકે, હવે આને આધારે એક સ્પષ્ટતા તમે મેળવી શકો. શું ખબર છે? શું કામ કોઈ પણ રહેઠાણ, નિવાસ સ્થાન કે નિવસન તંત્રની અંદર સજીવોની સંખ્યા મર્યાદિત હોય? શું કામ?
વિઘટન જેટલું થાય એટલા અકાર્બનિક દ્રવ્યો જમીનમાં જાય, જેટલા અકાર્બનિક દ્રવ્યો જમીનમાં જાય એટલે જ વનસ્પતિ સમૂહો ઉગી શકે, જેટલી વનસ્પતિ સમૂહો ઉગી શકે એટલા જ પ્રાણીઓ હોઈ શકે. ઓલા 10% વાળો નિયમ લાગુ પડે. બરાબર છે? અબ સમજ में आ गया. ઓલા કેપિટલ કે ની વેલ્યુ કઈ રીતે કોને આધારે નક્કી થાય છે? વહન ક્ષમતા, ધારણ ક્ષમતા એવું નામ કીધું તું મેં. યાદ આવ્યું? કોને કોને યાદ આવ્યું છે? ઓકે, ગુડ. તો એ આને કારણે છે. મૂળભૂત રીતે જે પુનઃ ચક્રીયકરણ થવું જોઈએ, વિઘટન થવું જોઈએ, અકાર્બનિક દ્રવ્યોનો જથ્થો પાછો જમા થવો જોઈએ. બરાબર છે? એ જેટલો વધારે થઈ શકતો હોય એટલી વધારે વનસ્પતિઓ ઉગી શકે. ઓછો થતો હોય ઓછી વનસ્પતિ ઉગે અને વનસ્પતિને આધારે પ્રાણી સમૂહ નક્કી થવાના છે. રાઈટ? તો વિઘટન એટલા માટે પણ એક મહત્વનું પરિબળ બનતું હોય છે કોઈ પણ નિવસન તંત્રના સેટલમેન્ટ એટલે કે સરસ મજાના સ્થાપન માટે. ચાલો હવે વિઘટનનો અર્થ સમજીએ જે પ્રમાણે બુકની અંદર તમારી સામે રજૂ કરેલો છે એ પ્રમાણે. પહેલા તો મેં કીધું એમ કે જટિલ કાર્બનિક દ્રવ્યો છે, બરાબર છે, એનું રૂપાંતરણ કરવાનું છે આપણે. શેમાં? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક દ્રવ્યો જેવા અકાર્બનિક પદાર્થો એની અંદર, એટલે કે જેને કહેવાય તત્વો, રસાયણોની અંદર. તો એને પાછા પરમાણુમાં રૂપાંતરિત કરવાના છે અથવા તો નાના અણુઓમાં રૂપાંતરિત કરવાના છે. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે વગેરે. તો આ વિઘટન કરવાની પ્રક્રિયા છે નાના નાના મોટા દ્રવ્યોને નાના દ્રવ્યોમાં તોડવાની પ્રક્રિયા છે, એને વિઘટન કહેવાનું છે. હવે આ પ્રક્રિયા જો કરવી છે તો એના માટે થઈ અને મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત પડે. શું કામ ખબર છે? બહુ સિમ્પલ લોજિક છે આનું. વિઘટન કરશે કોણ? તો કે વિઘટક સૃષ્ટિના સભ્યો, વિઘટકો વિઘટનની પ્રક્રિયા કરે. વિઘટક કોણ કોણ છે? તો કે બેક્ટેરિયા છે, આ એક. બીજું છે ફૂગ જે મુખ્ય વિઘટક સૃષ્ટિ ગણાય, અને ત્રીજા છે અમુક કૃમિઓ. આ 3 વિઘટકોના સમૂહમાં તમે ગણી શકો. બેક્ટેરિયા, ફૂગ અને કૃમિઓ આ ઈ ધંધો કરે. કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરવાની જવાબદારી. તો એ કરવા માટે એને શું કરવું પડે? ઓક્સિજન. ચયાપચયની ક્રિયા છે ભઈલા. કેવી છે? ચયાપચયની ક્રિયા. તો વિખંડન માટે, વિઘટન માટે એને ઓક્સિજનની જરૂરિયાત ખૂબ ઊંચા પ્રમાણમાં રહે. વનસ્પતિઓના મૃત અવશેષ જેવા કે પર્ણ, છાલ, પુષ્પ અને પ્રાણીઓના મૃત અવશેષ જેવા કે મળમૂત્ર છે એ સહિતના દ્રવ્યો મૃત અવશેષીય ઘટકો બનાવે, જેવો વિઘટન માટેનો કાચો સામાન છે. વિઘટન કેનું થશે? તો કે વનસ્પતિના મૃત અવશેષો એટલે કે ખરેલા પાંદડા છે, સુકાઈ ગયેલી છાલ છે, સુકાઈ ગયેલા ખરેલા પુષ્પ છે. પ્રાણીઓમાં 2 વસ્તુ હોય, મૃત દ્રવ્ય પ્લસ ઉત્સર્ગ દ્રવ્ય. 2 વસ્તુ. વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્ય ન હોય, વનસ્પતિ ઉત્સર્જન નથી કરતી એવી વાત આપણે સમજાતા. બરાબર છે? તો પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્ય અને મૃત અવશેષ બંને હોય, વનસ્પતિમાં માત્ર મૃત અવશેષો જ હશે. તો એ નું વિઘટન થશે. વિઘટન કેનું થશે? તો કે વિઘટન આનું થાય. अब समझ में आ गई बात? नेक्स्ट पॉइंट पर जाऊं मैं. ऑल राइट. હવે વિઘટન જ્યારે થાય છે ત્યારે એ એક સ્ટેપની પ્રક્રિયા નથી, 5 સ્ટેપની પ્રક્રિયા છે. સ્ટેપ વાઇઝ 5 પ્રકારની પ્રક્રિયાઓ એની અંદર જોવા મળે. રાઈટ? તો એ વિઘટનની પ્રક્રિયા જે વિઘટક દ્વારા થાય છે એના આ 5 સ્ટેપની વાત કરું. પહેલા સ્ટેપનું નામ છે અવખંડન, બીજા સ્ટેપનું નામ છે ધોવાણ, ત્રીજા સ્ટેપનું નામ છે અપચય, ચોથાનું નામ છે
ચક્રીયકરણ, સેન્દ્રીયકરણ અને છેલ્લું ખનિજીકરણ. તો એક પછી એક આ પાંચે પાંચ જે સ્ટેપ્સ છે એની વાત કરીએ. સૌથી પહેલું સ્ટેપ કયું છે જુઓ તો? અવખંડન. સૌથી પહેલું સ્ટેપ કયું છે? અવખંડન. બરાબર છે. અહીંયા બ્લેકમાં જે હશે ને એના વિશેની માહિતી અહીંયા હશે, હે ને? ઓકે, તો અવખંડન પેલું સ્ટેપ છે. અવખંડન શું થાય એટલે શું? તો જ્યારે કોઈ પ્રાણી અથવા તો વનસ્પતિના મૃત અવશેષ જમીન ઉપર પડે, દાખલા તરીકે આ અળસિયું તમને દેખાય છે, અહીંયા અમુક જીવાત તમને દેખાય છે, તો કાં તો અળસિયું હશે અથવા તો જીવાત હશે. એ એટલે કે મૃત ભક્ષીઓ કહેવાય આને. મૃત પદાર્થોનું ભક્ષણ કરે એવા સજીવો મૃત ભક્ષીઓ. એ આવા મૃત અવશેષોને ખાવાનું ચાલુ કરે, ખાય. કોને સમજાય? ઓકે, તો મૃત ભક્ષી જેવા કે અળસિયા અથવા તો આ પ્રકારના કીટકો મૃત અવશેષીય પદાર્થોને મોટામાંથી નાના કણોની અંદર તોડતા જાય, ફેરવી નાખે, તોડે. તોડવું એટલે ખંડન કરવું. બરાબર છે. જૂનું હતું એમાંથી તોડીને ખંડન કરવું એને અવખંડન કહેવાય. પૂરું. ત્યાંથી આ પ્રક્રિયા શરૂ થાય. આ પહેલું સ્ટેપ છે. એટલે પેલા મોટા ટુકડાઓ હતા, આખે આખો મૃતદેહ હતો. હવે ઓલા જે આ કીડા લાગશે એની ઉપર, તમને કદાચ ક્યાંય જોયું પણ હોય, ઓબ્ઝર્વ કર્યું હોય, કોઈ એવું પશુ પ્રાણી નાનું મરી ગયું હોય આપણા ઘરની આજુબાજુમાં, તો એની ઉપર ઓલા વ્હાઈટ કલરની, ઓફ વ્હાઈટ કલરની ઈયળો થઈ જાય. કોણે કોણે જોયું છે? બસ, તો ઈ પદાર્થ આપણે બધું જોયું જ છે. સરસ મજાની સુગંધ પણ આવવાની શરૂ થાય ધીમે ધીમે. ઉંદેડું કે ઘરમાં મરી ગયું એટલે ખબર પડી જાય. એક દી નહીં, બીજે દિવસે ખબર પડે કે હા કંઈક મજા આવે એવું થયું છે. એટલે ઈ ધંધો અવખંડનનો છે. આ કે ઈ જે કીડા છે એ કીડા એને ખાવાનું શરૂ કરશે એમ. તો પહેલો સ્ટેપ ખબર પડી ગઈ બધાને? થમ્સઅપ કરી દો. ઓલ રાઈટ. હવે મોટા કણો નાના કણોમાં રૂપાંતરિત થઈ ગયા છે. સ્ટેપ 2 ની વાત કરું. બરાબર છે. સ્ટેપ 2 નું નામ છે ધોવાણ. શું નામ છે? ધોવાણ. હવે ઈ જે ટુકડા, અવખંડન વાળા ટુકડા છે, એ જમીન સાથે મિક્સ છે. કાં તો હવા અથવા તો પાણી, વરસાદ આવ્યું એટલે એ ટુકડા ક્યાં જશે? જમીનની અંદર. ક્લિયર થાય છે? એટલે એને કહેવાય ધોવાણ. રાઈટ? તો ધોવાણની ક્રિયા એટલે શું? તો કે જલ દ્રાવ્ય, અકાર્બનિક પોષક દ્રવ્યો જમીનની સ્તરની અંદર પહોંચે. રાઈટ? તો એ પ્રક્રિયાને ધોવાણ કહેવાય. બહુ ઊંડા, જો પહેલા ધીમેકથી અહીંયા પહોંચે, પછી વધારે પાણી આવે એટલે હજી ઊંડે પહોંચે, અને ખૂબ પાણી પહોંચે આ મળે એટલે છેટ તળિયે વયા જાય. કોને સમજાય છે? જેમ જેમ પાણી એને મળશે એમ એમ ઈ નીચે ઉતરશે. નીચે ઉતરે એટલે છેલ્લે, જો આ શબ્દ એક વાપરો છે જે ઇમ્પોર્ટન્ટ રીતે તમારે સમજવાનો છે. હવે હું આ આકૃતિમાં પાછો આવી જાઉં. જો અહીંયા પહોંચે છે તો મૂળ દ્વારા એનું શોષણ થઈ શકે કે ન થઈ શકે? હા કે ના? ઓકે. હવે દાખલા તરીકે અહીંયા સુધી પહોંચે છે તો બી મૂળ દ્વારા એનું શોષણ થઈ શકશે. પણ જો હજી વધારે ઊંડા અહીંયા સુધી પહોંચી ગયા તો મૂળ અહીંયા સુધી પહોંચતા જ નથી. મૂળની લિમિટ અહીંયા પૂરી થઈ ગઈ. એટલે હવે શોષણ માટે કેવા છે? અનઉપલબ્ધ. હવે શોષણ માટે ઉપલબ્ધ નથી. એટલે એકબીજા સાથે જોડાણ કરી દે, જોરદાર આમ. કારણ કે એની ઉપર દબાણ લાગે કે નહીં? જેમ જેમ નીચે જાય એમ દબાણ વધે. હા કે ના? એટલે પેલા છૂટા હતા કણ, હવે ગંઠાઈ જાય અને પથ્થર બની જાય. ક્યાં સમજે? સમજ આ રહી બાત પૂરી? પેલા જે છૂટા પડી ગયા હતા એ પાછા ગંઠાઈ જાય, ભેગા થઈ અને પથ્થર બની જાય, જે અનઉપલબ્ધ થઈ જશે. પછી એ ધોવાણનો છેલ્લો સ્ટેપ છે. ધોવાણ ધીમે ધીમે થાય.
એટલે ધોવાણમાં ઉપલબ્ધ પરિબળો પણ હોય અને અનઉપલબ્ધ પરિબળો પણ હોય. જે ઈ પદાર્થો જે અંદર જાય છે એ શરૂઆતમાં ઉપલબ્ધ છે, બરાબર છે, પણ વર્ષો સુધી જો એનું શોષણ ન થાય તો એ અંદર ઊંડે ઉતરતા જ જાય ને એક સ્ટેપ એવો આવે કે જે એ પથ્થરમાં ફેરવાઈ જાય અને ત્યારે અનઉપલબ્ધ બને. એટલે ધોવાણમાં તમારે મતલબ આવો કાઢવાનો છે, જે કાઢવાનો સાચો મતલબ છે એ. પણ એ કેનું, જુઓ કોનું એ અંદર જાય છે, એ કોણ જાય છે? વાંચો તમારી બુકમાં, અકાર્બનિક દ્રવ્યો લખ્યું છે. ધોવાણ અકાર્બનિક દ્રવ્યોનું થાય છે. ઓકે, પહેલા સ્ટેપમાં અવખંડન થયું ને, અવખંડન હજી મોટા કાર્બનિક દ્રવ્યો છે, એમાંથી નાના કાર્બનિક દ્રવ્યો બનાવ્યા છે. બીજું સ્ટેપ પહેલા સ્ટેપ આધારિત નથી, પોઈન્ટ ટુ બી નોટેડ. બે એકબીજાથી અલગ છે, સ્વતંત્ર છે. ખાસ બેયનું લિંક કરતા નહીં, બે અલગ વસ્તુ છે. અવખંડન મોટા કાર્બનિક દ્રવ્યમાંથી નાના કાર્બનિક દ્રવ્યની વાત છે. ધોવાણ અકાર્બનિક દ્રવ્યની વાત છે. ક્લિયર થયું? જેમ તમે પ્રકાશ સંશ્લેષણમાં અલગ અલગ સ્ટેપ સમજ્યા છે, એ અલગ અલગ સ્ટેપ એકચ્યુઅલી હારે થાય છે, પણ છે એકબીજાથી સ્વતંત્ર. એક બાજુ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું હોય, એક બાજુ કેલ્વિન ચક્ર ફરતું હોય ને એક બાજુ ETS ચાલુ હોય, બધુંય ચાલુ છે. એમ આ 5 તબક્કા એટલે 5 ક્રમિક તબક્કા છે એવું મેં નથી કીધું કે પહેલું પૂરું થાય પછી બીજું પૂરું થાય, બીજું પૂરું થાય પછી ત્રીજું થાય, એવું નથી. બધાય સ્વતંત્ર છે, અલગ અલગ છે. 5 તબક્કા, પણ 5 એકબીજાથી સ્વતંત્ર છે. કોને સમજાણું મેં જે કહેવા માંગુ છું? ઓકે, ગુડ. તો ધોવાણ પરફેક્ટલી સમજાઈ ગયું છે. ઓલરાઈટ, ચાલો હવે હું ત્રીજા તબક્કામાં છું, અપચય તબક્કો. અપચય તબક્કો અવખંડન સાથે જોડાયેલો ખરો. ઓલા જે નાના ટુકડા થઈ ગયા હતા ને, એમાંથી અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરવાની ઘટના એટલે અપચય. ચય અપચય, ચય સંશ્લેષણ, અપચય વિઘટન. હવે વિઘટન આવ્યું. ક્લિયર છે? યસ ઓર નો? ઓકે, તો જુઓ જોઈએ આમાં શું કહેવાય. આ તો કંઈક બીજું આવ્યું, ક્વિક હિલ આવી ગયું. શું કહેવા માંગે છે જુઓ. બેક્ટેરિયા, ફૂગ, એના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવી નાખે. મેં તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ ડન છે. આ પ્રક્રિયા અપચય કહેવાય. ચાલો, એક સરસ મજાનું વાક્ય નીચે લખ્યું છે. વિઘટનમાં ઉપરયુક્ત બધા જ એટલે કે અવખંડન છે, ધોવાણ છે અને અપચય છે, આ ત્રણેય તબક્કાઓ મૃત અવશેષીય ઘટકો ઉપર સમયાંતરે એકી સાથે અને સતત ચાલ્યા રાખે. મેં તમને સમજાવ્યું તો એ મુદ્દો અહીંયા રાખ્યો છે. મેં ત્રણેય તબક્કા અલગ છે, એકી સાથે ચાલતા હોય, બધા જ સ્વતંત્ર છે. એકબીજા એક થાય પછી જ બીજું થાય. જેમ આપણે કેમ કહીએ કે જઠરમાં ખોરાક પહોંચે પણ એની પહેલા એને અહીંયા ચાવવું પડે કે નહીં, તો આના ઉપર આધારિત છે એવું આ તબક્કાઓ ત્રણેય નથી પહેલા, એવું અહીંયા કવિ ભયંકર રીતના તમને સમજાવવા માંગે છે. ડન છે? કોઈ બીજો ડાઉટ કોઈને? ચાલો નેક્સ્ટ તબક્કામાં જાઉં છું હવે હું. એ છે સેન્દ્રિયકરણ એટલે કે ખાતર કઈ રીતે બને. હવે સેન્દ્ર શબ્દ બહુ જૂનો છે. ધોરણ 6 માં જમીન વિશે તમને સમજાયું હતું, ત્યારે સમજાયું હતું કે જમીન ફળદ્રુપતા માટે સેન્દ્રિય પદાર્થો ઉપર આધાર રાખતી હોય છે. જમીનની અંદર જેટલું સેન્દ્ર વધારે, જેટલી જમીન સેન્દ્રિય એટલી જમીનની ઉત્પાદકતા વધારે. ઈ જે સેન્દ્ર શબ્દ છે એ શું છે?
તો સેન્દ્ર એટલે મૃત અવશેષીય ઘટકો જે જમીનની અંદર દટાયેલા છે, મિક્સ થયેલા છે, જેની ઉપર અપચયની પ્રક્રિયા સતત ચાલુ હોય. કોને સમજાય? હે ને? તો જમીનની અંદર જેટલા મૃત અવશેષો છે, જેટલા છાણ ને પોદળા છે, એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો છે, જે જમીનની અંદર ઉતરતા હોય ધીમે ધીમે, જેની ઉપર વિઘટનની પ્રક્રિયાઓ વિઘટકો દ્વારા ચાલુ હોય. સમજો મારી વાતને. જે કાર્બનિક દ્રવ્યો જમીનની અંદર છે, વિઘટક દ્વારા જેની ઉપર વિઘટનની પ્રક્રિયા ચાલુ છે, એ પદાર્થને, એવા કાર્બનિક પદાર્થને સેન્દ્ર કહેવાય. અને એ પ્રક્રિયા જે થાય છે ને સેન્દ્રીયકરણ કહેવાય, એટલે કે ખાતર નિર્માણ. શું કામ? સેન્દ્ર ખાતર છે. જમીનની ફળદ્રુપતા કોણ નક્કી કરે? ખાતર, સેન્દ્ર. એટલે ખાતર નિર્માણ પણ કહેવાય બીજો શબ્દ એનો. રાઈટ? તો ચાલો જોઈએ શું કહેવા માંગે. બધાને સમજાઈ ગયું છે મેં જે કીધું એ? ઓકે. સેન્દ્રીયકરણ એક ઘેરો ગાઢ રંગનો પોઈન્ટ સમજજો. એની જેને કહેવાય ને કે ફીચર્સ, લાક્ષણિકતા કીધી છે, તમારી સામે મૂકી છે. ઘેરા રંગનું, ગાઢ રંગનું, સ્ફટિક નથી, અસ્ફટિકમય પદાર્થ છે. અસ્ફટિકમય પદાર્થ છે. સેન્દ્ર કહેવાય કે જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે પ્રતિરોધક છે. જે બાકી રહી ગયું છે એ છે. બાકી નથી રહી ગયું તો કાર્બનિક બની ગયું છે. સમજો તમે. જેની ઉપર પ્રક્રિયા થાય છે, જેને બેક્ટેરિયા ખાય છે, તો જો ખાઈ લીધું હોત બેક્ટેરિયાએ તો એ કાર્બનિક દ્રવ્ય બની ગયું હોત કે નહીં? હું જેમ કહેવા માંગુ છું એ. તો સેન્દ્ર શું છે? જે બાકી રહી ગયું છે એ. બાકી રહી ગયું એટલે જેનું વિઘટન નથી થયું, એટલે વિઘટનથી પ્રતિરોધક છે. એ શબ્દનો અર્થ આ રીતે તમારે કાઢવાનો છે. ખાસ શબ્દનો અર્થ તમારે સમજી અને અર્થ ઘટન કરવાનું છે. પ્રતિરોધક છે એટલે વિઘટન ન થવા દે એવું નથી, પણ જેનું વિઘટન નથી થઈ શક્યું હજી, એવો પદાર્થ છે. બરાબર છે? તો તેનું વિઘટન અતિશય, જો લખેલું જ છે, ધીમા દરે હજી ચાલ્યા રાખે છે. હજી ચાલુ છે, હજી વારો નથી આવ્યો, અથવા તો વિઘટક ની હજી તાકાત એટલી નથી થઈ કે એને તોડી શકે. એટલે પ્રતિરોધક છે, પણ એનો મતલબ એવો નથી કે એનું વિઘટન નથી થવાનું. ધીમા દરે ચાલે રાખે છે. બરાબર છે? તો એ અસ્ફટિકમય જે પદાર્થ જમીનની અંદર છે, એ એક કલીલ સ્વરૂપે છે, કલીલ દ્રવ્ય સ્વરૂપે છે. કલીલ નવો શબ્દ આવ્યો. હવે કલીલનું અર્થઘટન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? કોલોઇડ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કલીલ એટલે શું? એમનો કહેતા લીલ નું વિરોધાભાસી શબ્દ છે કલીલ. એમ લીલ ની માસી છે, એના કુખેથી એને જન્મ લીધો હતો અને લીલ ની સાથે એની દુશ્મનાવટ બેચી, અને એ દુશ્મનાવટને કારણે એને કલીલ કહેવાય. એમ એવું નથી. બરાબર? કલીલ એક પ્રકારનું મિશ્રણ છે. બરાબર છે? એટલે એના વિશે જેને ખબર હોય એ 1 by 1 તમે. ઓકે, જુનાગઢ સૌથી પહેલા. ગુરુકુલ તમારી પાસે આવું છું 1 by 1, ચિંતા ન કરો, બધાનો વારો આવશે. આમાં 100% સેટિસ્ફાઈડ હું બનીશ એવું લાગતું નથી મને. હેલો સર. બોલો બોલો. સર એવું દ્રાવણ જેમાં કણો નીચે બેસી ગયા હોય. ઓકે. કે છાસ લઈ શકીએ આપણે. ઓકે, રાજકોટ ગુરુકુલ. સર હા, એવું મિશ્રણ કે જેમાં એવું પદાર્થ કે જે પાણીમાં દ્રાવ્ય ન થાય એને અને પાણી નીચે બેસે. અદ્રાવ્ય. ઓકે. મારે એક મિશ્રણ બનાવવું છે, ઓર મારે એક દ્રાવણ બનાવવું છે.
બરાબર છે, કે જેમાં પ્રવાહી છે અને ઘન છે, એટલે હું દ્રાવણ શબ્દ મેં ઉમેર્યો એમાં. બરાબર છે. હવે ઘન પદાર્થ બે પ્રકારના હોઈ શકે પ્રવાહીની અંદર, કાં તો એ દ્રાવ્ય હોઈ શકે અને કાં તો એ અદ્રાવ્ય હોઈ શકે. સમજો પોઈન્ટ. જો દ્રાવ્ય છે તો પ્રવાહી અને દ્રાવ્ય પદાર્થ જે મિશ્રણ બનાવશે એ મિશ્રણ માટે હું શબ્દ વાપરું છું સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ બને. ઓગળી ગયું છે અંદર અને સમાંગ મિશ્રણ બને. બરાબર છે. પછી તમે એને અલગ નહીં કરી શકો, કારણ કે એ દ્રાવ્ય થઈ ગયું છે. બરાબર છે. સમાંગ મિશ્રણ અને દ્રાવ્ય થઈ ગયું છે એની અંદર. દાખલા તરીકે પાણીની અંદર હું મીઠું નાખું અને હલાવીશ, કે ખાંડ નાખીને હલાવીશ, તો પછી ઉપરથી એક ટીપું લઉં, વચ્ચેથી એક ટીપું લઉં કે નીચેથી એક ટીપું લઉં, સાઈડમાંથી જમણી ડાબી આગળ પાછળ ગમે ત્યાંથી ટીપું લઈશ, બધાનો સ્વાદ એક સરખો, કાં તો ખારો કે મીઠો મળશે, એક સરખો. એટલે એ સમાંગ મિશ્રણ છે અને દ્રાવ્ય થઈ ગયેલું છે. કોને ખબર પડી મેં કીધું એમાં કે ઓકે. જો એ અદ્રાવ્ય હશે તો હવે આપણે જેની ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે ને એ એની ઘનતા ઉપર. પ્રવાહીની ઘનતા કરતા એની ઘનતા ઓછી છે. પાણીની અંદર પાંદડા નાખ્યા મેં તો એ ઉપર તરશે. ડન. જો ઘનતા વધારે હશે નીચે બેસી જાય, તો એને હું સમાંગ કહું કે ન કહું? દહીં છે ને એની અંદર પાણી નાખી અને પછી ખાલી આમ હલાવ્યું હોય ને, ખાલી એમને કઈ ઝેણી બેણી નથી મારવાની, નથી બોસ ફેરવવાનું, કાંઈ નહીં, એમને તમે હલાવો થોડીક વાર, પછી મૂકી દો ને એટલે દહીંના ઢેફા પાછા નીચે બેસી જાય, પાણી ઉપર આવી જાય. આવું કોણે જોયું છે? આવી છાઈસ? ઓકે. તો એવી છાઈસ હોય ને એ સમાંગ મિશ્રણ ન કહેવાય. સમાંગ મિશ્રણ કોને કહેવાય ખબર છે? તમારું લોહી છે એને તમે બહાર કાઢી લ્યો, જામે નહીં ત્યાં સુધી એમને રાખો. દાખલા તરીકે જામે નહીં એવા દ્રવ્ય એની અંદર નાખી દો, પછી એમને રાખો ને તો એ લાલનું લાલ રહે, જ્યાં સુધી જામશે નહીં ત્યાં સુધી. આને સમાંગ મિશ્રણ કહેવાય. આરબીસી અંદર દ્રાવ્ય નથી થયું, એમાં આરબીસી દ્રાવ્ય નથી થયા, અદ્રાવ્ય છે. લાલ રંગ આરબીસી નો છે, બધાને ખબર છે ને. તો એ સમાંગ મિશ્રણ છે અને એને કલીલ કહેવાય. તો કોઈ પણ પ્રવાહીની અંદર ઘન પદાર્થની અંદર એ ઘન પદાર્થ અદ્રાવ્ય હોય અને એની ઘનતા લગભગ સમાન છે, અને એ સમાંગ દ્રાવણ જ્યારે બનાવે ને ત્યારે એને કલીલ કહેવાય. દાખલા તરીકે દૂધ, દાખલા તરીકે તમારા શરીરની અંદર દોડતું લોહી, એટસેટ્રા. ડન. ઓહો, મને ખબર નથી મારે કેમિસ્ટ્રી લેવું પડશે, પણ છતાં કાંઈ વાંધો નહીં, ઇટ ઇઝ ઓકે. ક્યારેક ક્યારેક અમુક મુદ્દાઓ સમજાવવા આપણે બેસિક જે જરૂરી છે એવા. તો એ કલીલ સ્વરૂપે જમીનની અંદર આ સેન્દ્રિય પદાર્થો રહેતા હોય છે. બરાબર છે. કલીલ પ્રકૃતિ હોવાને કારણે તે પોષક દ્રવ્યના સંચય સ્થાન બની જાય છે જમીનની અંદર. જમીનમાં જેટલો સેન્દ્ર વધારે એટલી જમીનની ફળદ્રુપતા વધારે. છેલ્લો મુદ્દો, ખનિજીકરણ. ખનિજીકરણ માટે આપણે ફરીથી ઓલા ધોવાણ તરફ જવું પડે. ધોવાણનો છેલ્લો સ્ટેપ આવ્યો તો હાવ નીચે વહી જાય. સેન્દ્ર ફરીથી અમુક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પાછું થાય. વિઘટન થાય એટલે શું થાય?
કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ થાય. અકાર્બનિક દ્રવ્યો પોષક દ્રવ્યો મુક્ત કરે, જે ખનિજીકરણ તરીકે ઓળખાતી પ્રક્રિયા. ટૂંકમાં કાર્બનિક દ્રવ્યોનું જ્યારે અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ થાય, આ પ્રક્રિયાને ખનિજીકરણ કહેવાય. ધોવાણમાં ખનિજીકરણ છે અને ખનિજીકરણમાં ખનિજીકરણ છે. બરાબર, બેયમાં ખનિજીકરણ છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? પક્કા? આ એક સરસ મજાની આકૃતિ છે, જેમાં આ વિઘટનના તમામે તમામ જે પાંચે પાંચ તબક્કાઓ તમે જોયા ને, એને એક સિંગલ આકૃતિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે? તો સૌથી પહેલું, દાખલા તરીકે આ ઝાડવું છે, જીવંત છે વૃક્ષ, એમાંથી એક પર્ણ ખર્યું છે, પાન ખરી ગયું અને પછી એની ઉપર આ કીડાઓ એને ખાવાનું શરૂ કરે છે. તો આ જે પહેલું સ્ટેપ છે, એ પહેલું સ્ટેપનું નામ શું છે મારા માટે? પહેલું સ્ટેપ આપણે શું સમજ્યા? ભુજ. એટલે અહીંયા તમે લખી શકો આમ, આ અવખંડન દર્શાવે છે. આ જે સ્ટેપ છે ને, એ અવખંડન દર્શાવે છે. ઓકે, સ્ટેપ નંબર 2 માં શું થાય છે? જો એક અવખંડન થાય એટલે આણે આ ખાધું છે એવું કહી શકાય, હે ને? એટલે કાં તો એ નાના નાના ઘટકોમાં એને રૂપાંતરિત કરે છે. બરાબર છે? નાના નાના ઘટકોમાં રૂપાંતરિત કરે એને જ અવખંડન કીધું છે. એટલે આ હતા મોટા દ્રવ્યો. હવે એમાંથી નાના દ્રવ્યોમાં એ વિભાજિત થાય છે, જેની ઉપર હવે ફૂગ અથવા તો અન્ય કૃમિ, અળસિયા એની ઉપર કામ કરશે. બરાબર છે? અથવા તો આનું ઉત્સર્ગ દ્રવ્ય ઉત્સર્જન કરશે. તો ઉત્સર્ગ દ્રવ્યોમાં ડાયરેક્ટલી કાર્બનિક દ્રવ્યો જમીનમાં જશે. ઉત્સર્ગ દ્રવ્ય એટલે ડાયરેક્ટ કાર્બનિક દ્રવ્ય જમીનમાં જાય છે. અથવા તો મોટા દ્રવ્યોમાંથી નાના દ્રવ્યો થાય, એનું પાછું વિઘટન થાય અને ફરીથી એ જમીનમાં જાય. જમીનમાં કાર્બનિક દ્રવ્યો જમા થવાની પ્રક્રિયા સેન્દ્રિયકરણ, એટલે કે આ 4 નંબર છે. બરાબર છે? ઓકે, વિઘટનની છેલ્લી પ્રક્રિયામાં શું થાય? ફૂગ, બેક્ટેરિયા દ્વારા પર્ણોનો આંશિક રીતે ઉપભોગ કરાય અને પોતાનું સ્વરૂપ ગુમાવી અને આ કચરો બને છે. આ જે છે એ સેન્દ્રિયકરણ. પછી સેન્દ્રિય પદાર્થો એનું ફરીથી વિઘટન થાય. બરાબર છે? તો આ ફૂગવાળી વાત છે, આ અળસિયાવાળી વાત છે. બરાબર છે? જમીનનું ધોવાણ. આ ધોવાણ એટલે કયું સ્ટેપ આવ્યું આપણું? બીજા નંબરનું સ્ટેપ. આ બીજા નંબરના સ્ટેપનું નિરૂપણ છે. ધોવાણ, પોષક દ્રવ્યો, પોષક તત્વો સીધા જમીનની અંદર ઘૂસે છે. બરાબર છે? હવે કયું બાજુ છે? ત્રીજા નંબરનું. ત્રીજા નંબરનું શું છે? અપચય. કોણ કરશે? બેક્ટેરિયા, ફૂગ. કોને કોને યાદ આવી ગયું? એટલે આ ત્રીજા નંબરનું સ્ટેપ છે, આ જે કીધું છે એ. તો આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ અને હવે આ બચ્યું એ 5મું સ્ટેપ, એટલે કે ખનિજીકરણ. પૂર્ણ વિઘટન થાય એટલે બધું જ જમીનની અંદર અકાર્બનિક દ્રવ્ય સ્વરૂપે ભેગું થાય. જો કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે ભેગું થાય તો સેન્દ્રીયકરણ થાય. અકાર્બનિક દ્રવ્ય સ્વરૂપે ભેગું થાય તો ખનિજીકરણ કહેવાય.
ચાલો, ડાઉટ? પક્કા? વિઘટન જે જમીનની અંદર સતત થતી પ્રક્રિયા છે, એ પછી સૂક્ષ્મજીવ બેક્ટેરિયા દ્વારા થાય છે, ફૂગ દ્વારા થાય છે, કીડાઓ એના માટે જવાબદાર છે, 5 માંથી કોઈ પણ તબક્કો થાય છે, એની ઉપર અસર કરતા કયા કયા પરિબળો છે એની આપણે વાત સમજવાનો પ્રયત્ન કરીએ હવે. બરાબર છે? તો મૃત અવશેષી ઘટકોના રાસાયણિક સંગઠનો, આ પહેલું. જો અર્થ આપણે સમજીએ એનો, કયા પ્રકારનો પદાર્થ છે જેનું વિઘટન થવાનું છે? પ્રાણીજન્ય છે કે વનસ્પતિજન્ય છે? પાંદડું પડ્યું છે કે કોઈ જીવડું મરેલું છે અને એ જમીનમાં પડ્યું છે? કોને કોને સમજાય છે? હવે એનાથી વધુ સરળ ભાષામાં સમજાવું. પ્રાણી કોષનું વિઘટન કરવાનું છે કે વનસ્પતિ કોષનું વિઘટન કરવાનું છે? વનસ્પતિ કોષનું વિઘટન કરવાનું હશે તો કોષ દિવાલ હશે. પ્રાથમિક કોષ દિવાલ હોઈ શકે, દ્વિતીયક કોષ દિવાલ હોઈ શકે, તૃતીયક કોષ. તો એનું વિઘટન અઘરું પડે કે પ્રાણી કોષનું વિઘટન અઘરું પડે? વનસ્પતિ કોષનું વિઘટન અઘરું પડે. કોને સમજાણું? જો પ્રાણીનો મૃત અવશેષ હશે તો ઝડપથી વિઘટન પામશે, અને વનસ્પતિના મૃત અવશેષો હશે તો એની જે વિઘટન કરવાની સ્પીડ છે એ કેવી હશે? ઓછી હશે. સેન્દ્રિય પદાર્થો. ડન છે? તો પહેલું જે પદાર્થ છે, જેની ઉપર પહેલું પરિબળ છે, જેની ઉપર ઈ આધાર રાખે છે, ઈ કયા પદાર્થોથી બનેલો છે, એના રાસાયણિક ઘટકો કયા છે? ચાલો, એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નિન ધરાવતા હોય, કાઇટિન ધરાવતા હોય, તો એટલે કે વનસ્પતિજન્ય હશે, તો એનું વિઘટન ધીમું થશે. કોને સમજાણું? હવે પ્રાણીજન્ય હશે એટલે કે માત્ર નાઇટ્રોજન ને શર્કરા સીધા જ કોષ રસ ડાયરેક્ટ આવી ગયો. જેવું કોષ દિવાલ તોડો તરત જ કોષ રસ પટલ તોડો, સીધું બધું બહાર નીકળી જાય. તો ડાયરેક્ટલી નાઇટ્રોજન અને શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થ સબર હોય તો ખૂબ જ ઝડપથી એનું વિઘટન થાય. એટલે આ નાઇટ્રોજન ને શર્કરા છે ને, એ પ્રાણી માટેની વાત છે. પ્રાણી કોષો એનું કોષરસ પટલ સીધું તોડે એટલે સીધો કોષરસ બહાર નીકળે. કોષરસ બહાર નીકળે એટલે કોષરસની અંદર શું હશે? નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય, એટલે કે ડીએનએ છે, આરએનએ છે, બરાબર છે, એટીપી છે વગેરે, અથવા તો શર્કરાયુક્ત ઘટકો છે, ગ્લુકોઝ છે કે કોઈ પણ અન્ય શર્કરાઓ. તો એવા સરળ પદાર્થો સીધા જેનું વિઘટન કરવાનું થાય તો એ ઝડપથી થાય. આમાં શું થાય? લિગ્નિન કે કાઇટિનની કોષ દિવાલ પહેલા તોડવી ફોડવી પડે ને પછી અંદર નાઇટ્રોજન કે શર્કરા સુધી પહોંચી શકાય. ડન? એટલે આ વનસ્પતિ કોષો અને આ પ્રાણી કોષો એમ સમજવાનું છે. સમજવા જ્યારે બેસો ભૂલથી ત્યારે. બરાબર? ઓકે, આ પહેલું. હવે બીજું, પર્યાવરણીય ઘટકો એટલે કે તાપમાન અને જમીનની અંદર રહેલ પાણીનું પ્રમાણ એટલે કે ભેજ, જેના ઉપર વિઘટન આધારિત હોય છે. જમીનના સૂક્ષ્મજીવોની પ્રક્રિયાઓ, તેમને અસર કરતા જે પરિબળો છે, આ બે, તાપમાન અને જમીન, એના દ્વારા વિઘટનનું નિયમન થાય. જો પહેલું અહીંયા જુઓ, હૂંફાળું અને ભેજવાળું જો પર્યાવરણ હશે, આ નીટનો પોઈન્ટ છે, આ બે નીટના પોઈન્ટ છે. બરાબર? જો હૂંફાળું એટલે બહુ ગરમ નહીં અને હાવ ઠરેલ નહીં, સારું એવું 37 ડિગ્રીની આસપાસ, 25 થી 37 ની વચ્ચે એને હૂંફાળું કહેવાય. રૂમ ટેમ્પરેચર તમારું 25 ડિગ્રી કહેવાય. અહીંયાથી લઈને 37 ડિગ્રી સુધી જે છે ને, જનરલમાં 40 ડિગ્રી સુધી, એને હૂંફાળું કહેવાય. તો તાપમાન હૂંફાળું હોય
ભેજયુક્ત છે, જમીનની અંદર ભેજ છે, પાણી છે, તો એ વિઘટન માટે મસ્ત વાતાવરણ કહેવાય. એમાં વિઘટન મેક્સિમમ વધુમાં વધુ થાય. પણ જો તાપમાન ઓછું છે, તાપમાન ઓછું છે અને અજારક વાતાવરણ છે, મીન્સ હવા નથી અંદર, રાઈટ, તો ત્યારે વિઘટન અવરોધાય. કારણ કે જે બેક્ટેરિયા, જે ફૂગ વિઘટન કરવાના છે, આગળ આવ્યું હતું, મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત છે. જો અજારક હશે, મીન્સ ઓક્સિજન ઓછો હશે, તાપમાન ઓછું, તાપમાન શેના માટે? ઉત્સેચકીય પ્રક્રિયા. તો તાપમાન ઓછું હશે કે ઓક્સિજનનો અભાવ હશે, બે પ્રક્રિયા ચયાપચયને અવરોધશે, એટલે કે વિઘટનને અવરોધશે. જેથી કાર્બનિક દ્રવ્યો જમીનની અંદર પૈડા રહીએ. કયા સ્વરૂપે? સેન્દ્ર. રાઈટ, સેન્દ્ર. જો એમાં લખેલું સેન્દ્રીયકરણમાં એક વાક્ય હતું, એ પ્રક્રિયા વિઘટનની અત્યંત ધીમા દરે થાય છે. ઈ આ ભંડાર ભરવાની વાત છે. એટલે ધીમે ધીમે અજારક બેક્ટેરિયા દ્વારા એ પ્રક્રિયા થાય. અજારક બેક્ટેરિયા ધીમે ધીમે આ પ્રક્રિયા કરે. તો જ્યારે અજારક સ્થિતિ હશે ત્યારે ધીમું વિઘટન થાય, જારક સ્થિતિ હશે ત્યારે ઝડપી विघटन થાય છે. चलो इसमें किसी को कोई डाउट? पक्का? तो पॉइंट 9 ન્યુટન તંત્ર નું કાર્ય નંબર 3 ઊર્જા અથવા તો શક્તિ એનો પ્રવાહ. છેલ્લું કાર્ય. 3 કાર્ય ભણવાના હતા આપણે. ચોથું કાર્ય કોર્સમાંથી નીકળી ગયું એવું મેં તમને સમજાવ્યું હતું. એને પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ છે એ તમારા કોર્સમાં પહેલા હતું, હવે નીકળી ગયું છે. એટલે હવે આ છેલ્લું કાર્ય જે આપણે સમજવાનું છે ન્યુટન તંત્ર, એ છે ઊર્જાના પ્રવાહ, શક્તિનો પ્રવાહ. સૂર્યપ્રકાશ મારી પાછળ દેખાય છે, મારી ઉપર પડે છે એવું તમને લાગતું હશે. હકીકતમાં એવું નથી. હાઈ ક્લાસ એસીમાં હું ઊભો છું, બરાબર? તો એ સૂર્યપ્રકાશ જ્યારે વનસ્પતિ ઉપર પડે ત્યારે વનસ્પતિ એનું કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કરી અને રૂપાંતરણ કરે અને જૈવ ભાર બનાવશે. પહેલું સ્ટેપ ઈ થઈ ગયું. જી, જુનાગઢ વાળા બેન ને કઈક પ્રશ્ન આવ્યો. હેલો સર. જી સર, આપણે ખેતર છે એમાં ખાતર નાખવું હોય, સેન્દ્રિય નાખવું હોય તો વનસ્પતિ વાળું લેવું જોઈએ કે પ્રાણી વાળું? કારણ કે વનસ્પતિ તો ધીમા દરે છે અને પોષક દ્રવ્યોનો જથ્થો લાંબા સમય સુધી આપે છે. પ્રાણી વાળું તો ઝડપી. મસ્ત પ્રશ્ન કર્યો અને મસ્ત જવાબ આપું તમને. એને અજબ સવાલના ગજબ જવાબો છે. હાલો, મારે પ્રાણીનું સેન્દ્રિય ખાતર નાખવું છે તો હું નાખું? અળસિયા. એ ખાતર કહેવાય? એ ખાતર બનાવતા ઘટકો છે, ખાતર નથી. એને સહી પકડે હે. મને ખબર પડી ગઈ હતી ક્યાં ડાઉટ છે. હવે આનો પ્રશ્નનો જવાબ આવે એવો કે જો ગાય, ભેંસ, બળદ એનું તમે છાણ નાખો ને, છાણ, બરાબર છે, તો એને પ્રાણીજન્ય ખાતર કહેવાય. ક્લિયર થાય છે? અને તમે ભૂસું છે, ભૂસું, એને ક્રશ કરી એનો પાવડર બનાવીને છાંટો તો એ વનસ્પતિજન્ય ખાતર કહેવાય. પણ થાય છે એવું અથવા તો કરાય છે એવું કે સેન્દ્રિય ખાતર જ્યારે બનાવવું છે, શબ્દ કદાચ સાંભળ્યો હોય, સેન્દ્રિય ખાતર, ઓર્ગેનિક ખાતર. કોને કોને સાંભળ્યો છે આ શબ્દ?
એની પદ્ધતિ સમજાવું હું તમને. ખાડો ખોદવાનો, અમુક મીટર બાય અમુક મીટરનો ખાડો ઊંડો થોડો ખોદવાનો. એની અંદર વનસ્પતિના કચરા જેટલા પણ છે, હૂકી ડાળિયું છે, ખરી ગયેલા પાંદડા છે, આ બધું એની અંદર ભેગું કરવાનું. પ્લસ જેટલું છાણ ને આ ને તેની બધું નાખી દેવાનું એની અંદર. ઈ ભેગું કરી દેવાનું. એમાં અમુક લેવલ સુધી પહોંચી જાય પછી એની ઉપર માટી ઢાંકી દેવાની. શું ઢાંકી દેવાનું? માટી. સમજાય છે હું જે કહું છું એ? પછી એને 1-1.5 મહિનો 2 મહિના સુધી એમને રાખી દેવાનું. પછી ઉપરની માટી પાછી કાઢી લેવાની અને નીચે જે રગડો બને ને, કે જેમાં વનસ્પતિજન્ય પ્રાણીજન્ય બંને મિશ્ર છે, છાણની અંદર જે મિથેનોજન્સ છે, તમે શું કર્યું? માટી ઉપર નાખી દે એટલે જમીનની અંદર હવા તો જાય છે ને. મિથેનોજન્સ અજારક છે એટલે અંદર ઈ અજારક વિઘટન કરી નાખશે. એટલે મિશ્ર ખાતર થાય. આને છાણિયું ખાતર કહેવાય. એ જ વસ્તુ તમે બાયોગેસ પ્લાન્ટની અંદર જે ઓલી રગડો કાઢો છો, એ જ તમે ઓલું જે આપણે સમજાતા FTP STP ઓલું નહોતું સમજ્યા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એની અંદર જે દ્વિતીયક એફ્લુએન્સ કાઢ્યું હતું, એ બધું આ જ છે. એટલે એ મિશ્ર હશે. પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય એવું કાંઈ નહીં, મિશ્ર હોય બંનેનું. ડન છે? હા, જો ટેકનિકલી મને પૂછવામાં આવે ને ટેકનિકલી મારે એનો જવાબ આપવો હોય તો પ્રાણીજન્ય સરળ પડે વનસ્પતિજન્ય કરતા. પણ એ કાઢવું ક્યાંથી? કોઈ પ્રાણીને ઓલા હંચામાં ઓલા આપણે નો એ જ્યુસ કાઢવાનો હંચો એની અંદર નાખીને આમ કઈ થોડું કઈ રગડી બનાવીને પછી એને એવું તો કરીએ નહીં આપણે. બરાબર. સો હવે વાત કરીએ શક્તિ અથવા તો ઉર્જાના પ્રવાહની. તો હું જ્યાં હતો ત્યાં ફરી પાછો આવી જાઉં કે સૂર્યપ્રકાશની ઉર્જા વનસ્પતિએ શોષી અને એનો ઉપયોગ કર્યો. વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ ને પકડો, પાણીના અણુને પકડો, ઈ ઉર્જા જે શોષી એને ઘુસાડી દીધી. ક્યાં? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓની વચ્ચે. એક પાણી, એમાંથી હાઇડ્રોજન લીધો, એક કાર્બન ડાયોક્સાઇડ, એને ઘુસાડી દીધો બેયને. ઉર્જાને અંદર ઘુસાડી દીધી બેયને જોડવામાં. સમજાય છે? અને એનો સંગ્રહ કરી લીધો. એટલે ઉર્જાનો સંગ્રહ ક્યાં થયો? વનસ્પતિ દેહની અંદર. હવે મને ભૂખ લાગી એટલે મેં વનસ્પતિ ખાધી, એના ગ્લુકોઝને મેં તોડ્યો એટલે એટીપી, મને ઉર્જા મળી ગઈ. હવે ઈ એટીપી ને મેં પાછો સંગ્રહ કર્યો એટલે વનસ્પતિમાંથી સંગ્રહ ક્યાં થયો? પ્રાણીમાં ઉર્જાનો. કાં તો હું વાપરીશ, કાં તો હું સંગ્રહીશ, કાં તો હું વાપરીશ, કાં તો હું સંગ્રહીશ. મને કોક બીજું ખાઈ જાય. હું અમથેમ તો કઈ જુનાગઢ મૂકીને સ્થળ આવી ગયો છે, સિંહ બિંહ ના ઝપટે ચડી જાય ક્યાં જવું? હે ને? ખોટે ખોટું કોક આપણો નાસ્તો કરી જાય એમ નો આવે. તો એના કરતા આપણે અહીંયા સેફ છીએ કમસે કમ 4 દિવાલમાં. ઓકે, સો છેલ્લે આપણે અલ્ટિમેટલી થાય શું કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં, એટલે કે સૂર્ય ઉર્જા ક્યાં આપશે? વનસ્પતિઓને, ઉત્પાદકને. ઉત્પાદક એ ઉર્જા ક્યાં મોકલશે? તૃણાહારીમાં. તૃણાહારીમાંથી ઉર્જા ક્યાં જશે? માંસાહારીઓની અંદર. ત્યાંથી ક્યાં જશે? ઉચ્ચ માંસાહારીઓની અંદર. પૂરું થઈ ગયું. ઉર્જાનો નિયમ મેં તમને સમજાયો હતો અને ફિઝિક્સ પણ એવું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પણ વાહક પદાર્થમાંથી તમે ઉર્જાને એક પોઈન્ટ એ થી બીજા પોઈન્ટ બી સુધી જ્યારે વહન કરાવશો ને, ત્યારે વહન પામતા પામતા ઉર્જાનો હંમેશા વ્યય થાય. શું કામ? અવરોધને કારણે. રેઝિસ્ટન્સ કહેવાય એને, આર. કોને કોને યાદ આવ્યું? એમ તો ફિઝિક્સ થોડું થોડું મેં ભણ્યું તો હોય ને. હાવ પછી એમ તો એમ ન આવી ગયા હોય, ભલે ફેલ થતા થતા પણ ભણ્યા તો હશે ને એમ. તો અવરોધ છે એટલે 100% એફિશિયન્ટલી, એટલે કે 100% કાર્યક્ષમતાથી ઉર્જાનું વહન ક્યારેય નથી થતું.
તમે શું માનો છો, જેટલી સૂર્ય ઉર્જા પૃથ્વી ઉપર પહોંચે એ 100% શોષણ પામતી હશે? નહીં. જેટલી ઉર્જા વનસ્પતિને મળે છે 100% ઉર્જા પ્રાણીઓને મળે છે. -R કોને યાદ છે? -R, એ -R છે ને એ ઉર્જાનો વ્યય છે. એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે ઉર્જા જાય ને ત્યારે -R થાય. NPP ઇઝ ઇક્વલ ટુ GPP -R જે છે ને એ ઉર્જાનો વ્યય દેખાડે છે. રેસ્પિરેશન, મારી ચયાપચય માટે મેં જે ખોરાક લીધો છે એમાંથી હું અમુક ટકા ઉર્જાને વાપરી નાખીશ. તો એ જેમ જેમ ઉપરના સ્તરે જશે ને એમ વપરાતી જશે, વપરાતી જશે, વપરાતી જશે ને વપરાતી જશે. પૂરું 10% સૂર્યમાંથી 10%, સૂર્યમાંથી 1% આવે. અહીંયા 10%નો નિયમ નહીં, સૂર્યમાંથી 1% આવે. એ 100% ગણો એટલે તૃણાહારીને 80% મળે. 10% એટલે વનસ્પતિમાં 80 વધ્યું, 90 વધ્યું, 10% જ ઉપર જાય. એના 10% એની ઉપર, એની 10% એની ઉપર, પછી પૂરું થઈ ગયું. પછી ઉપર જવા માટે 10% વધે નહીં. વ્યય તો દરેક તબક્કે વ્યય થાય છે. 20% ના વ્યય કરો એટલે 5 સ્ટેપમાં 100% નો વ્યય થઈ ગયો તમારો. એ પાંચમો તબક્કો કયો ખબર છે? વિઘટનનો. મારા મૃત અવશેષો કે વનસ્પતિના મૃત અવશેષો જમીનમાં જાય તો જમીનમાં વિઘટન થાય, અહીંયા વ્યય તો થશે. -R તો અહીંયા થશે. બરાબર? દરેક તબક્કે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય. વ્યય એક સમયે ઉર્જા પૂરી કરી દે. એટલે ઉર્જા, મારે જે સમજાવવું છે, ઉર્જા એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય ને એ પછી પાછી ન આવી શકે, ચક્રીયકરણ ન થાય. એવું મેં કીધું. એક માર્ગીય પ્રવાહ છે. કોને કોને યાદ આવી ગયું હવે? ડન. કારણ કે એનો વ્યય થાય છે એટલે એક માર્ગીય છે. વધે તો પાછી આવે ને, વધે જ નહીં, ધોરું જ થઈ જાય પછી હું. ઊંડા સમુદ્રમાં જલતાપીય નિવસન તંત્ર સિવાય એને ગણતરીમાં નથી લેવાના. ગણતરીમાં કોને લેવાના છે? પૃથ્વી ઉપરના, જમીન ઉપરના બધા જ નિવસન તંત્ર માટે શક્તિના પ્રવાહનો એકમાત્ર સ્ત્રોત જે તમારો સૂર્ય છે. કોને સમજાણું? ઓકે. હવે આપાત સૌર વિકિરણમાંથી 50% પણ ઓછા ભાગનો પ્રકાશ સંશ્લેષણ દ્વારા સક્રિય વિકિરણ એટલે કે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન PAR 400 થી લઈ અને 700 નેનોમીટર સુધી જ ફિલ્ટર થઈ ગયું. જેટલો સૂર્યપ્રકાશ મળે છે એમાંથી બધોય પ્રકાશ સંશ્લેષણમાં વાપરી શકાતો નથી. જે વાપરી શકાય છે એ ફક્ત અને ફક્ત 50% જ છે. એટલે 50% તો ત્યાં જ નીકળી ગયો સૂર્યપ્રકાશ. આપણે જાણીએ છીએ ભાઈ કે વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સરળ અકાર્બનિક પદાર્થો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે, H2O પાણી છે, એમાંથી ખોરાક બનાવવામાં સૂર્યના વિકિરણના ઉર્જાનું સ્થાપન કરે છે. કોને કોને ખબર છે પ્રકાશ સંશ્લેષણ વિશે? વનસ્પતિઓ 2 થી 10% પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણ ગ્રહણ કરી શકે છે. ટોટલ 50% મળે એમાંથી વનસ્પતિ સુધી કેટલો પહોંચે? 2 થી 10%. કારણ કે વનસ્પતિ સિવાય જમીન તો છે ને એની ઉપર એ પડતો હોય ને. સમજાય છે? હા. એટલે વનસ્પતિને જે મળે છે એ કેટલો? 2 થી 10% જ મળે. મેક્સિમમ 10%, મિનિમમ 2%. એમાંથી એને શોષણ કરવાનું છે તો એ 10% આપણે મળે છે એવું માનીએ. એના 10% કેટલું થાય? 1% થયું. એટલે શોષણ કેટલું કરી શકે? 1%. કોને સમજાય છે મેટર?
એટલે વનસ્પતિ દ્વારા જે શોષણ થાય છે એ કુલ સૂર્યપ્રકાશનું માત્ર 1% જ પ્રકાશનું ઈ શોષણ કરી શકે, કારણ કે એને પ્રાપ્ત થાય છે એ જ મેક્સિમમ 2 થી 10% છે. એનાથી વધારે તો એને મળતી જ નથી. મળે તો ઈ લે ને, અને જેટલી મળે છે એમાંથી 10% જ લઈ શકે. 10% મળે છે એની 10% એટલે 1% જ લઈ શકે, એનાથી વધારે નહીં. તો વનસ્પતિ માત્ર 2 થી 10% પ્રકાશ સંશ્લેષી વિકિરણ ગ્રહણ કરી શકે છે, અને આ ઉર્જામાંથી ઓછી માત્રા સમગ્ર સજીવ વિશ્વને ટકાવી રહે. ઓછી માત્રા એટલે 1% જેને મળે છે એ આખા સજીવ સૃષ્ટિને એનો અસ્તિત્વનો આધાર બને છે. એ 1% ઉર્જા જે સૂર્યપ્રકાશમાંથી આપણે શોષણ કરી શકીએ છીએ વનસ્પતિ દ્વારા. એ આગળ આવતીકાલે વધશું. 9:45 વાગી ચૂક્યા છે અને લોકો બીજી સ્કૂલોના આમાં એન્ટ્રી મારવા માટે ટડિંગ કરે છે. એટલે એમ કહે છે કે હવે તમે બંધ કરો તો સારું એમ. તો આપણે એને માન આપીએ છીએ, બરાબર. તો સૂર્યપ્રકાશ સુધી આપણે પહોંચ્યા છીએ, PAR સુધી પહોંચ્યા છીએ. 1% ઉર્જા સૂર્યપ્રકાશની આપણે વનસ્પતિ દ્વારા શોષણ કરી સ્થાપિત કરી શકીએ છીએ. ત્યાંથી આવતીકાલ આપણે આગળ વાત વધારશું. ડન છે? ફાઇન. સી યુ ટુમોરો. ટેક કેર.